ઓકે, તો શરૂ કરીએ આપણે. આ છે તમારો આલ્ડીહાઇડ અને આ છે તમારો કીટોન. આ છે તમારો NaHSO3. આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા જ્યારે પણ તમે NaHSO3 સાથે કરશો તો ઉપર તમે જોઈ શકો છો આ જે તમારો આલ્ડીહાઇડ છે એમાં કાર્બન, એની ઉપર R, નીચે H, એ તો તેનો તે. પણ કાર્બનની જે આ જમણી તરફ છે એ જમણી તરફનો જે ઉપરનો બંધ છે એ ઉપરના બંધ ઉપર આવી જશે ONA. કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે કાર્બનના દ્વિબંધ છે એ દ્વિબંધ જ્યારે પણ તૂટે છે ત્યારે આ જે ઓક્સિજન છે એ જે ઓક્સિજન આ બંધ તરફ રહે છે કે જેનો ચાર્જ માઇનસ હોય છે. એ માઇનસ ચાર્જ ધરાવતો જે ઓક્સિજન છે એ તમારા પોઝિટિવ ચાર્જ ધરાવતા સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે જેથી આ જે ઓક્સિજન છે એ સોડિયમને પોતાની તરફ આકર્ષતા તે તમારો જે સોડિયમ છે તે અહીંયા આવી જાય છે. ઓકે, અને બાકી રહી ગયેલો આ જે SO3H છે કે જેનો ચાર્જ માઇનસ છે. એ માઇનસ ચાર્જ ધરાવતો SO3H આ જે કાર્બોનિલનો આ જે કાર્બન છે તેના આંશિક ધન સાથે કનેક્ટ થતાં તે સીધો આ બંધ વડે અહીંયા જોડાઈ જાય છે. એટલે કે અહીંયા તમે લખી શકો SO3H. જેવું આપણે અહીંયા આલ્ડીહાઇડમાં કર્યું એવી બેકથી પ્રોસેસ તમારા કીટોનમાં થાય છે. ખાલી ફરક એટલો છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાં કે આલ્ડીહાઇડમાં ઉપર R છે, નીચે H છે અને કીટોનમાં બંને તરફ ઉપર અને નીચે R છે. બાકી અહીંયા પણ આવશે ONA અને નીચે આવશે SO3H. ઓકે, તો આ તો પહેલો તબક્કો. હવે પહેલા તબક્કાની આ પ્રક્રિયા બાદ આ જે નિપજ મળે છે તેમાં પ્રોટોન સ્થળાંતર થાય છે. એનો મતલબ કે આ જે હાઇડ્રોજન અને સોડિયમ છે એ સ્થાન અદલા બદલી કરી નાખે છે. અને જો હાઇડ્રોજન અને સોડિયમના સ્થાન આપણે બદલી નાખીએ તો બોલો ઉપર તરફ લખાય OH અને નીચે તરફ આપણે શું લખી શકીએ SO3H. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ. અને આ જે આ નિપજ તમને મળી આ નિપજ એને આપણે નામ આપીએ છીએ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે ત્યારબાદ આપણે અહીંયા એને આવે એક સેકન્ડ. ઓકે, તો અહીંયા SO3Na. ઓકે, હવે આ જે નિપજ આપણને પ્રાપ્ત થઈ તે નિપજને આપણે ઓળખીએ છીએ સોડિયમ બાયસલ્ફાઇટ નિપજ. કઈ નિપજ? સોડિયમ બાયસલ્ફાઇટ નિપજ, જેનું નામ તમે જાણો છો. હું લખતો નથી કારણ કે આ બધું ગુચડો થઈ જશે. ત્યારબાદ આપણે આ જે નિપજ મળી સોડિયમ બાયસલ્ફાઇટ નિપજ, એ સોડિયમ બાયસલ્ફાઇટ નિપજ એનું તમારે કરવાનું છે જળ વિભાજન. શું કરવાનું છે? જળ વિભાજન. હવે યાદ રાખજો કે સોડિયમ બાયસલ્ફાઇટ નિપજનું જો તમે જળ વિભાજન મંદ HCl, કયો મંદ HCl એની હાજરીમાં કરશો તો છૂટું પડે છે NaCl. આ જે Na છે તે, આ જે Cl છે તે, સાથે સાથે H2O, અહીંયાથી OH, આ H અને એક છૂટો પડે છે SO2. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ SO3માંથી તમે SO2 ને કાઢી નાખો તો અહીંયા બાકી બચશે ખાલી ઓક્સિજન અને બાકી બચશે એક આટલો ભાગ અને અહીંયાથી બાકી બચશે ઓક્સિજન. એ ઓક્સિજન R, C અને H એકબીજા સાથે કનેક્ટ થઈ જાય તો તમને લોકોને પ્રાપ્ત થાય છે ફરી પાછો R, C, H અને પેલો બાકી રહી ગયેલો એક ઓક્સિજન. એનો મતલબ કે જે પ્રક્રિયક તમે શરૂઆતમાં લીધેલો એ જ મૂળ પ્રક્રિયક તમને લોકોને પાછો મળી જાય છે. સેમ ટુ સેમ આ પ્રોસેસ અહીંયા કીટોનમાં પણ જોવા મળે છે. અહીંયા પ્રોટોનની અદલા બદલી થશે, પ્રોટોન સ્થળાંતર થશે, એટલે કે ઉપર આવી જશે OH, નીચે આવી જશે SO3Na. અને ત્યારબાદ આપણે જ્યારે જળ વિભાજન કરીશું તો થશે શું? NaCl, H2O, SO2 છૂટો પડશે અને તમને તમારો મૂળ પ્રક્રિયક તમે જે લીધેલો RCr ડબલ બોન્ડ O પાછો મળી જાય છે. ઓકે, તો આ જે પ્રક્રિયા છે તે છે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. ફરીથી એકવાર એની ફટાફટ ઉપરથી એકવાર રિવાઇઝ કરી લો અને ઉપરથી એકવાર રિવિઝન મારી લો. અહીંયા ધ્યાનથી જુઓ. અહીંયા આપણે જોઈ શકો છો આ જગ્યા ઉપર મેં તમને બતાવેલી છે આલ્ડીહાઇડ અને કીટોન નિપજ. એની પ્રક્રિયા જ્યારે તમે NaHSO3 સાથે કરો તો સૌથી પહેલાં યાદ રાખો ઉપર Na, નીચે SO3H, ઉપર ONA, નીચે SO3H અને ત્યારબાદ એની પ્રક્રિયા આગળ જઈને પ્રોટોન સ્થળાંતર થાય છે સોડિયમ અને
હાઇડ્રોજન એકબીજાના સ્થાન બદલી નાખે છે. ત્યારબાદ આપણે જળ વિભાજન કરવાનું. જળ વિભાજનના અંતે ફરીથી આપણને મૂળ પ્રક્રિયકો પાછા પડે છે અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ઉપયોગ તમે કરી શકો શુદ્ધ આલ્ડીહાઇડ અને કીટોન મેળવવા માટે. એટલે કે જો તમારા પ્રક્રિયકની અંદર આ જગ્યા ઉપર જે આલ્ડીહાઇડ અને કીટોન લીધેલા તે અશુદ્ધ હશે તો આ જગ્યા ઉપર તમને લોકોને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જશે. તો બોલો આવડે કે ના આવડે? બીજી પ્રક્રિયા અહીંયા